નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલ નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ પરથી ઉતરતા ખતરનાક વળાંક પાસે મૃતક પોતાની ઇનોવા કાર રોડ સાઈડમાં ઉભી રાખી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂર ઝડપે અને ઘોર બેદરકારીથી આવી રહેલી સ્કોડા કારના ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મડકે તરીકે થઈ છે. અકસ્માત સર્જનાર સ્કોડા કારનો ચાલક પોપટભાઈ ઠાકરશીભાઈ રસાણી પટેલ હોવાનું જાણવા મળ્યું છે. તો ચોંકાવનારી અને આક્રોશજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ સ્કોડા કારનો ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો, જે તેની નિર્દયતા તેમજ કાયદાની ખુલ્લી અવગણના દર્શાવે છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો અને ફરાર ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સતત વધતા અકસ્માતો ગંભીર ચિંતાજનક બની રહ્યા છે. અતિ ઝડપ, બેદરકારી અને બેફિકર ડ્રાઇવિંગના કારણે રોજબરોજ નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવા બનાવોમાં જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી સ્થાનિક જનતા દ્વારા તીવ્ર માંગ ઉઠી રહી છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, આમોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.